આ વિજ્ઞાન છે. 1960 મુગલે આઝમ ફિલ્મ બની, વડીલોને પૂછ લેજો. એમાં હકીકત વાત કરું છું, આ બધા મનોવિજ્ઞાન ની વાત છે, આ સાયન્સ સાથે જોડાયેલી વાત. એટલે કહું 1960 મુગલે આઝમ ફિલ્મ બની. એમાં દિલીપ કુમાર ને પગમાં મોજડી પહેરાવી હતી ને, એમાં હાચા હીરા ટાકેલા. કે આસિફ નામનો એનો ડાયરેક્ટર, પૈસા કોક પારસીએ રોકેલા, તો એમાં એને હાચા હીરા ટાક્યા મોજડીમાં. તો કોકે કીધું કે તું ઓલાને ખબર નથી પડતી, બિચારાને હાવ પૈસા વાળો બહુ છે ને, ઓલો જે રોકો વાળો પારસી છે. અને ડાયરેક્ટર ને કીધું તું મારી કા નાખ, હવે પગમાં હીરા ટાંકા ઈ તો કોણ જોવાનું છે, અને જોહે તો માનશે કોણ કે આ હાચા હીરા છે. તો ઈ ડાયરેક્ટરે કીધું સાંભળજો કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે. તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો, પણ દિલીપ કુમાર જયારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને, તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે. એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું, એટલા માટે હાચા હીરા ટાંક્યા. તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે. તો આ તો છે જ આપણે ત્યાં. આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો, જૂનો પહેરવાર પાઘડી કોક દી કડીઓ પહેરીને નીકળજો, તમારી હાલ ફરી જાય ભલા માણસ. ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટકમાં સ્ત્રી બનતા હોય, બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા, કારેલાનું શું છે, ખબર પડી જાય કે આ બેન બનતું હોય છે. એમ એ તો છે જ ને કે ઓલો કે ભાઈ આટલા 100 કિલો ન હોય મારા બાપ, ન હોય મારા પેટ. આવો આવો દાનામાં આવો. અમારે દાનામાં બધા ભાજપમાં આવી ગયા છે, હવે કઈ ઘટે નહીં. એટલે બધા કઈ ઘટે નહીં. અમારા માટે બધા પાર્ટીઓ હરખા, પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર, શું કરવું. આવો આવો દાનામાં મજબૂત, આવા મજબૂત માણસો જોઈએ, અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા. પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા. આમ જો અકડે ઠાઠ લૂંબો ઝૂંબો, આપણે બેહવાની જગ્યા છે, એને ગરમી થતી છે, પણ તોય એને કોકનો ગોઠણ ભટકાતો હોય, એવું થતું હોય. કોઈની કોણી, કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય. આ તો બધું કોઈક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય, પણ આ ઉભા છે એમને કેટલું આ કેટલી એમને જો એમને ખબર છે ને, એને બધી ખબર. હું અહીં કૂદકા મારવાનું છું જ નહીં. હા, પણ એને સંસ્કૃતિની પડી છે, એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં, તમારે હેઠું જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો. અહીંથી જાહેરમાં કહું છું, મારા ચાહક છો તમે બધા. એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જઈશ, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. દ્વારકાની માલિકોર સોમૈયા માણેક થઈ ગયા, એનું રાજ 100-150 વર્ષ પહેલાની વાત છે, બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે ને. ઘણાને એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું, તારે મગજ હોય તો બેહે ને, એના માટે મગજ જોઈ. થાકવા ઘણા શું કે મને થાક જ ન લાગે 24 કલાક, મેં કીધું થાકવા માટે મગજ જોઈએ. મગજ વગર તો થાકે ક્યાંથી? ઈ તો બધું હા એવું હોય. અમુક પાછું કોકે સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એનું ધ્યાન જ રાખવું. આપણે એક વાર્તા તમે સાંભળી છે, નાના હતા ત્યાં આવતું ને કે રાક્ષસ હોય ને ભૂત હોય કઈક એવો પલિત ને, એને કે સોટલી કઈક એની બાંધી દે તો પછી આપણે કહીએ એમ કરે. ઈ ભૂત કોઈ, ઈ દૂત બીજો કોઈ નહીં, આપણું મન. એને હારા ઠેકાણે તમે પૂરવી દો, હારા પુસ્તકો વાંચવામાં, હારે ઠેકાણે સત્સંગમાં, રાષ્ટ્રના કામમાં, તો ઈ ભૂત ઈ રીતે કામ, મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયું, એટલે આપણું કામ પૂરું, પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવીશું. પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી, અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક, બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત. એ સોમૈયા માણેકની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેકની માનતાઓ મીંડી થવા. આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી 15 વર્ષ થઈ ગયા, સંતાન થતું નહોતું, તો એને શ્રદ્ધાથી માનતા કરી કે હે સોમૈયા માણેક, મારે ત્યાં સંતાન થાય ને તો હું તારે ત્યાં માનતા ચડાવવા આવી. હું માનતા એ આગળ હું તમને કહું. એને માનતા કરી દીધી, અને એ વિશ્વાસ હતો. એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો, કેહુડાના ફૂલ જેવો દીકરો 6 મહિનાનો થયો. એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ, ગાડા ખેડૂને ભેળો લઈ, પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા. 100 નાળિયેરની માનતા હતી. 100 નાળિયેર ભરીને ગાડું લઈને દ્વારકા આવ્યું. ગાડું
ધીરું 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 દ્વારકાની બજારમાં ગાડું ઉયો આવે. એમાં બજારમાં ગાડું આવતા આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, એની ખાંભી ક્યાં છે, મારે એના કપાળમાં 100 નાળિયેર વધેરવાના છે. એમાં અમુક માણસો ઈર્ષાળુ હોય એને મજા આવી ગઈ. હાલે લે, આ બાઈને જ ખબર નથી કે સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. અને એ બાઈને એમ હતું કે સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને એનો પાળિયો વાળિયો હોય છે, તો હું એના પાળિયામાં 100 નાળિયેર ફોડી સીધા નાળિયેર, જો મારે ત્યાં સંતાન થાય તો એને દીકરો આવ્યો. અને ઓલા ઈર્ષાખોર માણસ હળી કાઢીને સોમૈયા માણેક ને કહેવા ગયા, લે દેવજા દીકરા ફોડ અને મથો, માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને, હવે 100 નાળિયેર તારા કપાળમાં બાય ફોડવાની છે. એવું બધું, કારણ કે ઈર્ષાખોર માણસ હોય એને કોકનું નુકસાન, ઘણાને એવું હોય બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડભડ થતું હોય, કોકને હળગાવે તો જ એને મજા આવે. બોલો, 2 જણાને પૂછેલું, મેં કીધું કેમ મજામાં, તબિયત પાણી હારા? મને કે થાય દુખી કરી નાખો. મેં કીધું આ બાબો તમારો? મને કે લઈ જાવ તમારો છે. બોલો આને હું કેવું? મેં કીધું આને યાર માથાકૂટ ન કરાય, એને ઠેકાણા હોવા જોઈએ ને. એટલે એવો માણસ, ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા. સોમૈયા માણેક કે મારો ઠાકર કરે હાસુ, દ્વારકા વાળો કરે હાસુ, ને બાઈ ની ગાડું લઈને આવી. પછી બાઈ ને ખબર પડી કે સોમૈયો માણેક હકીકતમાં જીવે છે, એનો પાળિયો નથી, પોતે જીવે છે. બાઈ ને દુઃખ થયું, રોવા માંડી. અને હામી આવી, સોમૈયો માણેક ચોકમાં આવ્યો, હામો ઈ પાઘડી નો હલિયચ મુજી ધી હલિયચ, વૈયાય મારી દીકરી, બેટા વૈયાય, તું તારે વૈયાય તારી માનતા. અરે બાપુ, મને ખબર નહોતી કે તમે જીવો છો. મને એમ કે એનો પાળિયો હોય છે, દેવતાએ પુરુષ થઈ ગયો છે, એના માથામાં હું નાળિયેર ફોડી, પણ હવે હું થોડી ફોડી શકું તમારા નહીં. હલિયચ મુજી ધી, દ્વારકાધીશના સોગન છે, તને સોમૈયા માણેકના સોગન છે, હોય હો નાળિયેર મારા માથામાં ફોડ નહીં તો. હલિયચ મુજી ધી, ઈ મથો ખુલ્લો રાખી દિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે. જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા ચડાય બરાબર જુવાર. અને બહુ જયારે કીધું હમ દીધા, આમ બાઈએ નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું. મિત્રો, દ્વારકા 150 વર્ષ પહેલાની બનેલી ઘટના છે. આખું દ્વારકા તેથી જોતું હોય છે. અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી, કારણ કે દુઃખ થાય છે કે આ માથું ફૂટી જાય, આમ કરીને આમ નાળિયેરનો ગમ ઘા કર્યો. નાળિયેર વસ્તુ ન્યાથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું. એક વેત છેટું નાળિયેર રહ્યું ને, ધાડ કરતા 2 ભાગ થઈ નાળિયેરના ફાડા થઈ ગયા, પાણી ઉડી ગયું. તો ભલા માણસ, આ બનેલી ઘટના છે, 150 વર્ષ પહેલાની વાત છે. બીજું નાળિયેર, ત્રીજું, 5મું, 10મું, 20મું, 30મું, 50 હોય હો નાળિયેર વધેરાઈ ગયા. 2 ફાડા થઈ જાય એટલે આવે તા સોમૈયા માણેક નાળિયેરના પાણીથી નાવા માંડ્યો, નાળિયેરના સુલાવા ઉડ્યા. પણ એક નાળિયેરની કટકી કપાળમાં નહોતી અડી, એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આજ પણ તમે જુઓ, આ કેટલા પ્રમાણો આપે છે, છતાંય ઘણાના મગજમાં નથી બેસતું. એટલે મને આ કડી ગમે છે. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, એ જો ઠાકર નો જ્યાં નામે લહેરાય, મારા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય. હા હા હા, લઈ લો. વાહ વાહ, અંબાઈ મારી વાત, સરસ સરસ મારો ભાઈ, લઈ લેજો. વાહ, રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. અરે એને બીજી ફરમાશ હતી, આ તો મને યાદ આવ્યું. રસિયો રૂપાળો રંગ